અને વિભક્ત કુટુંબની જૂથ ચર્ચા. સંયુક્ત કુટુંબમાં માતા, પિતા, દાદા, દાદી, કાકા, કાકી, પિતરાજ, ભાઈ, બહેનો રહે છે. વિભક્ત કુટુંબમાં પતિ, પત્ની અને બાળકો સાથે રહે છે. સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી. વિભક્ત કુટુંબમાં કામનો બોજ રહે છે. પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડે. વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતા હોય તો મુશ્કેલી પડે છે. સંયુક્ત કુટુંબમાં બાળકોની સગવડતા સચવાય છે. વિભક્ત કુટુંબમાં બાળકોની સગવડતા સચવાતી નથી. વૃદ્ધો નિરાધાર રહેતા નથી. વિભક્ત કુટુંબમાં વૃદ્ધો નિરાધાર રહે છે.